શરીર વિકૃત શ્રીમદ ભાગવત કથા 2007માં દ્વારકામાં યોજાયેલ નષ્ટ થઈ જાય, પૂજ્ય ભાઈ શ્રીની સુપરહિટ કથા માણો અમારી ચેનલ ઉપર. અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ કરી અને શેર કરજો. કૃષ્ણ જેવા જય દ્વારકાધીશ. એટલે પછી કાઢો 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 થતું હોય કે હવે બહુ વાટ જોવો, કાઢો. કાં તો ભૂમિમાં સમાધિ આપી દે, કાં તો દાહ સંસ્કાર કરી દે, બાકી સાતમે દાડે દેહ દ્વારકા ડૂબી જવા. બહુ સરસ કથા છે, મહાભારતથી સંબંધિત. યુદ્ધ ચાલતું હતું કુરુક્ષેત્રમાં. સાંજ પડે ને યુદ્ધનો વિરામ થાય. ભગવાન દ્વારકાનાથ શ્રી કૃષ્ણ અર્જુનના રથનું સારથ્ય કરી રહ્યા છે. સાંજ પડે ને ભગવાન રથ લઈને શિબિરમાં પાછા આવે. જેવો રથ રોકે ને શિબિરમાં આવીને, એટલે સારથીની શિસ્ત પ્રમાણે શ્રી કૃષ્ણ પહેલા નીચે ઉતરે અને પછી અર્જુન નીચે ઉતરે. આ શિસ્ત સીધી વસ્તુ છે ને. ક્યાંક પહોંચે, ગાડીને બ્રેક મારે, ગાડી ઊભી રાખે, પછી ડ્રાઈવર તરત પોતે નીચે આવે અને શેઠ બેઠા હોય ને પાછલી સીટે તે દરવાજો ખોલે આદરપૂર્વક. શિસ્ત છે. તો આ જગ્યાએ શ્રી કૃષ્ણ સારથીની ભૂમિકામાં છે, એટલે એની શિસ્ત અનુસાર જેવા રથને શિબિરમાં લઈ આવે એટલે ભગવાન પહેલા ઉતરે, પછી અર્જુનજી ઉતરે અને અર્જુનજી જતા રહે શિબિરમાં, અને પછી ભગવાન રથ છોડે. અર્જુન તો આરામમાં ગયા હોય ને ભગવાન પછી ઘોડાઓને પાણી પાવાનું, ઘોડાઓને ઘાસ નીરવાનું, પોતાને હાથે મલમ બનાવે. બધી ઔષધિઓ વનસ્પતિઓ ભેગી કરી, વૈદોના વૈદ છે એ મલમ બનાવે, અને પછી ઘોડાઓને બાણ વાગ્યા હોય ને એટલે કાઢી કાઢી અને જે ઘા પડ્યા હોય ઘામાં પેલો મલમ લગાડે. અને એવો મલમ ને કૃષ્ણને એવું આવડે કે સવાર પડતા તો ઘોડા પાછા તાજા માજા થઈને યુદ્ધમાં જવા તૈયાર થઈ જાય. શ્રીમદ ભાગવતમાં શ્રી કૃષ્ણને સકલ કલા આદિ ગુરુ કહ્યા છે, બધી જ કલાઓના આદિ ગુરુ. તો આ પણ કલા છે. વૈદુ એને એવું આવડે છે. છેલ્લો દિવસ યુદ્ધ પૂરું થયું. આજે ભગવાન રથ લઈને શિબિરમાં પાછા આવ્યા, પણ આજે ભગવાન નીચે ન ઉતર્યા. આજે ભગવાને અર્જુનને કહ્યું, અર્જુન તુમ પહેલે ઉતર જાઓ. અર્જુનજીને નવાઈ તો લાગી કે દરરોજ તો શિસ્ત પ્રમાણે આ પહેલા ઉતરી જાય, પ્રભુ પહેલા ઉતરે ને પછી હું ઉતરું, એને બદલે આજે મને પહેલા ઉતરવાનું કહે છે. પણ અર્જુનને ભગવાનમાં પૂરો ભરોસો છે. વિરાટના દર્શન કર્યા છે ને, વિશ્વરૂપ દર્શન યોગ, અને ગીતાનું અમૃત પીધું છે ને, જાણે છે હવે કૃષ્ણનો મહિમા. ભરોસો છે એ જે કંઈ કહેશે એ મારા હિત માટે. એટલે અર્જુનજી ભગવાનની આજ્ઞા પ્રમાણે રથથી પહેલા નીચે ઉતર્યા, અને અર્જુનજી ઉતરી ગયા પછી જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ રથની નીચે ઉતરે છે, અને એ જ ક્ષણે રથ અગ્નિમાં ભડકો થઈ જાય છે, આગ લાગી જાય છે. બસ આ જ વસ્તુ છે. આ દેહરૂપી રથ ઉપર પણ જ્યાં સુધી ભગવાન બેઠા છે ત્યાં સુધી હાલે. આજે અર્જુન એ જીવ, કૃષ્ણ એટલે પરમાત્મા. હા, આપણી એટલી જ તાકાત નથી કે આપણે ઘોડાઓને કાબુમાં રાખીએ, તો કમસે કમ કૃષ્ણને સારથી તો બનાવી દો. મનની લગામ પ્રભુના હાથમાં સોંપો તો શ્રી કૃષ્ણ ઇન્દ્રિય રૂપી અશ્વને વશ કરી અને કલ્યાણને માર્ગે જ લઈ જશે. આપણા ઉપનિષદોમાં પણ આવું સુંદર રૂપક આવ્યું છે, જેમાં દેહને રથ કહ્યો છે, આત્માને રથી, મન લગામ
બુદ્ધિ એ સારથી, આવું વર્ણન છે. ઇન્દ્રિયો તે ઘોડા, વિષયાંસ્તેષુ ગોચરાન, એ વિષયો છે ઇન્દ્રિયોના, એ રસ્તાઓ છે. આત્માનમ રથિનમ વિદ્ધિ શરીરમ રથમેવ તુ, બુદ્ધિમ તુ સારથિમ વિદ્ધિ મનઃ પ્રગ્રહમેવ ચ, ઇન્દ્રિયાણી હયાનાહ વિષયાંસ્તેષુ ગોચરાન. આવી રીતનું વર્ણન છે. તો ભગવાન સારથી બને અને આપણે મનરૂપી લગામ એને સોંપી દઈએ તો ભગવાન ઇન્દ્રિય રૂપી અશ્વોને જ્યાં ત્યાં નહીં જવા દે. એટલે જ પેલા પદમાં ગાઈએ છીએ, પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી, પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી, પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી, પ્રભુ તમે છો મારા, ગાઈએ જીવન રથના સારથી. જ્ઞાન ગીતા ઉપદેશી મુજને, જ્ઞાન ગીતા ઉપદેશી મુજને, જ્ઞાન ગીતા ઉપદેશી મુજને, જ્ઞાન ગીતા ઉપદેશી મુજને, બનાવજો પરમાર્થી મારા જીવન રથના સારથી, પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી, કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી, કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. જ્ઞાન ભક્તિ બે પૈડા રથના, 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 ચલાવવાને હું સમરથના, ચલાવવાને હું સમરથના, ચલાવવાને હું સમરથના, ચલાવવાને હું સમરથના, મનના ઘોડા ના દોડે, મનના ઘોડા ઓ ના દોડે, મનના ઘોડા ના દોડે, મનના ઘોડા ઓ ના દોડે, જ્યાં ત્યાં બેદરકારથી મારા જીવન રથના સારથી, પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી, ઓ કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી, કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી, પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી, કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. तो या तो स्वयं संयम करो, योगी बनो, और यदि ये संभव नहीं है तो शरणागत बनो, या संयमी बनो या शरणागत बनो. तो फिर आगे वाली जिम्मेदारी भगवान की, सारथी बना.
જ્યાં સુધી સારથી બનીને શ્રી કૃષ્ણ આ દેહ રથને હાંકે છે અને આપણે લડવાનું છે અર્જુન થઈને, અને કૃષ્ણ આપણી સાથે છે, અને યુદ્ધનું નામ આજીવન. એટલે જ કહે છે ધીસ લાઈફ ઇઝ અ બેટલ ફિલ્ડ એન્ડ વી હેવ ટુ ફાઇટ. जीवन एक रण संग्राम है और हमें ये युद्ध लड़ना. કૃષ્ણને સાથે રાખીને, અને જો કૃષ્ણને સાથે રાખીને લડીશું તો ગીતાના અનુસાર યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રીર વિજયો ભૂતિર ધ્રુવા નીતિર્મતિર્મમ. તો વિજય નિશ્ચિત છે. તો સંસારમાં જીતીશું. તો જ્યાં સુધી શ્રી કૃષ્ણ બેઠા છે ને સારથી બનીને આ દેહ રથ ઉપર, ત્યાં સુધી બધું બરાબર છે. બાકી જ્યારે પૂરું થાય ત્યારે ભગવાન એમ કહે છે તું ઉતર હવે આજ પહેલો. અને આજે પહેલા અર્જુન ઉતર્યો અને પછી ભગવાન ઉતર્યા ભેગા ભડકો થયો. કૃષ્ણ છોડી દે ને પછી ભડકો જ થવાનો. તો ભગવાન છે ત્યાં સુધી બરોબર ચાલે છે બધું. બાકી ભગવાન છોડી દે પછી ભડકો થાય. ભગવાન દ્વારકા છોડીને જતા રહે એટલે પછી દ્વારકા સમુદ્રમાં ડૂબી જાય છે. પણ જગત મંદિર એમનું એમ રહે છે. જગત મંદિરને રાખીને શ્રીમદ ભાગવતમાં વર્ણન, બાકીની દ્વારકા ડૂબી ગઈ. ત્યારે આ એ નિત્ય તત્વ છે. એ જીવ નિત્ય કહી લાગી તુમ રોવા. પણ દ્વારકા ડૂબી જાય છે 7મે દાડે. પણ આ દ્વારકા મોક્ષદાયીની પૂરી છે અને બહુ સરસ, બહુ સમૃદ્ધ, સોનાની. એમ જ્યાં સંયમ છે, જ્યાં મોજ છે, જ્યાં આનંદ છે, ભગવાનમાં ભરોસો છે, તો હોનું છે, હોનાની દ્વારકા. નથી કહેતા ભાઈ હમણાં એને તો બહુ હરખાય છે, હોનું છે. ઈશ્વરની કૃપા હોય, પરમાત્મા બિરાજતા હોય, સોનાની દ્વારકા, સોના જેવું શરીર. હેમ શૈલાભદેહમ, જેમ હનુમાનજીનું શરીર. સ્વર્ણ શૈલાભદેહમ, સ્વસ્થ, સશક્ત, સુંદર, નિરોગી, પૂર્ણ, સશક્ત. શું એનું બળ! એટલે દ્વારકાના યાદવોનું બળ એવું હતું કે કોઈ ટક્કર લઈ શકતું નહોતું એ જમાનામાં. યાદવોની સામે લડવાની, માથું ઉઠાવવાની કોઈની હિંમત નહોતી થતી. એવા બળવાન અને સુંદર. તો આ દેહ દ્વારકા પણ સુંદર. હું જોઉં છું છેલ્લે આપણે કથા કરી હતી દ્વારકામાં, કેટલા વર્ષ થઈ ગયા. ભૂદેવો ના ભાઈ એટલા બધા નથી થયા વાલા. એ મંદિરમાં 2 કથા, એક ભાગવત અને એક રામકથા. 2 કથા આપણે મંદિરમાં કરી, મને યાદ છે ત્યાં સુધી. અને પછી એક કથા અહીંયા ચોકમાં થઈ. મને એમ લાગે છે કે આ 4થી કથા છે દ્વારકામાં. પણ એ છેલ્લી 3જી કથાની ને આ કથાની વચ્ચે કેટલા વર્ષના વાણા વાઈ ગયા મને પૂરું યાદ નથી. પણ એમાં દ્વારકા ઘણી બધી બદલાઈ ગઈ, વધારે સરસ બની, વધારે સમૃદ્ધ અને વધારે સુંદર લાગે છે. એનું રૂપ નિખરી રહ્યું છે પુનઃ એકવાર. તો દેહરૂપી દ્વારકા સુંદર હોય, સ્વસ્થ નિરોગી હોય, સશક્ત હોય અને સ્વચ્છ હોય. નાવું, સ્વચ્છ રહેવું. એમાં આ દિવસોમાં તો પરસેવે રેબ જેબ ગંધાઈ ઉઠીએ હાંજ પડે ત્યાં નાઈ લેવું. દ્વારકાને સ્વચ્છ રાખવી. આમાં નિર્મળ ગુજરાતનું વરસ છે. આખા ગુજરાતમાં બધે ઠેકાણે નિર્મળ ગુજરાતનું અભિયાન ચાલે છે. એમાં ક્યાંય ગંદકી ન રહે, સ્વચ્છ રહીએ, સ્વસ્થ રહીએ, સુંદર રહીએ અને સશક્ત રહીએ. આવી દ્વારકામાં રહીએ તો આપણે હોનાની દ્વારકામાં છીએ. પણ દ્વારકા એમાં કૃષ્ણની સાથે રહેવું છે. નાથ છે
શ્રી કૃષ્ણ. તો દ્વારકાનાથ બેઠા છે ને એની હારે રહેવું છે અને એમ જીવવું છે. તો એક એક શ્વાસ એ પરમાત્માના પ્રત્યે સમર્પિત, શ્વાસે શ્વાસે ત્યારે ઈશ્વરનો સ્નેહ ઝલકતો હોય અને કર્મે કર્મે પ્રભુની પૂજા થતી હોય. હર કર્મ પરમાત્મા કી પૂજા, હર सांस પ્રેમ યુક્ત. તો રાગ ન હોય શરીરમાં, રાગ ન હોય, જે કંઈ પ્રાપ્ત કર્યું છે, મેળવ્યું છે, ભેગું કર્યું છે, એમાં રાગ ન હોય તો એનો સદુપયોગ થશે. પૈસો સંગ્રહ માટે નથી, સદુપયોગ માટે છે. અને જો એનો સદુપયોગ થયો તો સુખ. નકરીઓ સંગ્રહ કરીએ ને રાગપૂર્વક, ત્યારે તો આપણે એની સેવામાં લાગીએ છીએ, ત્યારે માણસ રૂપિયાની સેવામાં લાગી જાય. પણ જ્યારે સદુપયોગ થાય ત્યારે રૂપિયો હાથ જોડીને ઉભો રહે, સાહેબ હવે બીજું શું કામ બતાવો, હવે શું કરું, હવે શું કરું, હવે શું કરું. ત્યાં માણસ માલિક છે. તો આપણે રૂપિયાની સેવામાં લાગી જતા હોઈએ છીએ, પણ અહીંયા રૂપિયો સેવામાં લાગી જાય. તો આવી રીતે રાગ વિનાનો સંગ્રહ, ત્યારે એનો સદુપયોગ થશે ને સુખ આપશે આપણને પણ અને સમાજને પણ. અને દ્વેષ વગરનો ત્યાગ, ત્યારે એ ત્યાગ શાંતિ આપશે આપણને પણ અને સમાજને પણ. તો આવી આ મોક્ષદાપુરી દ્વારકામાં આપણે સૌ આજના શુભ દિવસથી શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનો શુભારંભ કરી રહ્યા છીએ. શ્રીમદ ભાગવત અને આ વૈશાખનો તડકો, તાપ, એવો તાપ છે. સંસારમાં બહુ તાપ છે, મનમાં સંતાપ છે. એ તાપ આધિદૈવિક હોય, આધિભૌતિક હોય કે આધ્યાત્મિક હોય, પણ તાપ છે. તાપ એટલે દુઃખ. મનમાં સંતાપ છે, જ્યાં જુઓ ત્યાં શાંતિ ક્યાંય નથી, સંતાપ છે. ત્યારે આવા આ કાળા તડક્યામાં, ધોમ ધકતા ઉનાળામાં એક તો જોઈ છાંયો અને બીજું જોઈએ પાણી. જીવવું હોય ને તો આ બે જોઈએ. જો ક્યાંક છાંયો હોય અને એમાંય લીમડાનો છાંયો મળે, બહુ શીતળ છાંયો, અને પાણી જોઈએ. આવા આ તાપમાં આપણે જાત્રા કરવાની. વૈશાખમાં જાત્રાએ નીકળ્યા છે આપણે, ભાગવતજીની યાત્રા શરૂ કરી છે. તો એક તો છાંયો જોઈએ અને બીજું પાણી જોઈએ. તો છાંયો એ ભાગવતનો છે અને આમાં પાણી જે જળ છે એ ભગવદ અનુરાગ ભક્તિનું છે. લીમડાનો છાંયો જો આટલો શીતળ હોય તો શ્રીમદ ભાગવત એ તો કલ્પવૃક્ષ છે. આ કલિયુગનું કલ્પવૃક્ષ છે. અથવા તો ચાલો ને, આપણે કલ્પવૃક્ષ જોયું નથી, આંબો છે. આંબો તો આપણે ગાઈએ જ ને. અને ઉનાળામાં તો આંબો બહુ વાલો લાગે, કારણ કે ત્યાં છાંયો તો મળે પણ પાછી કેરીઓ મળે, કેરી ખવાય. છાયા મળે, વાયુ વાતો હોય, આમ લૂસતા જઈએ અને એમાં જો એક શીળી લેરખી આવી જાય તો વળી
લહેરખી આવે ને લહેર આવે, એમાં વાયુમાં આંબો હલે, એની ડાળીઓ હલે એટલે વળી એકાદ બે કેરીયું પડે એટલે ભિક્ષા મળી જાય, એનાથી જીવન મળે. તો આંબો છે એમ માનો તો આ ઉનાળામાં આ છાંયો આંબો અખંડ ભુવનથી ઉતર્યો, એવો આંબો બહુ લાંબો છે, ઘણી બધી કડીઓ છે, આપણે ગાશું પણ અહીંયા એકાદ બે કડી. આપણે આ લાંબો છે ને એ પૂરો આંબો નથી ગાવો અત્યારે, પણ આ છે આંબો. આંબો અખંડ ભુવનથી ઉતર્યો, આંબો અખંડ ભુવનથી ઉતર્યો, વ્રજ ભૂમિમાં આંબાનો વાસ સખી રે, આંબો રોપિયો, ગાઈએ વસુદેવજીએ બીજ વાવ્યા. કોણે વાવ્યો આંબો? વસુદેવજી. કઈ ભૂમિમાં? ભુવા દેવકીજી ક્ષેત્ર પ્રકાશ સખી રે, આંબો રોપિયો. દેવકીજી રૂપી ક્ષેત્રમાં પ્રકાશ થયો. બીજ પ્રદ પિતા વસુદેવજી છે. જળ યશોદા મૈયાએ પાણી પાયું, આ આંબાને ઉજેરીને મોટો કર્યો. નંદ ગોપ આંબાના રખવાળ સખી રે, આંબો નંદ બાવાએ રખેવાળી કરી આની. એટલે કૃષ્ણ એવો આંબો, એ કૃષ્ણ એ જ શ્રીમદ ભાગવત રૂપે છે. શ્રીમદ ભાગવત આનો છાંયો છે, એટલે આપણે છાંયો તો ઓલા તાપથી બચશું. એકદમ શીતળ છાયા છે, અહીંયા અવતારો બેસો, નિરાતે બેસો, તૃપ્તિ મળશે, તાપથી બચશો.
વિશ્રામ મળશે. બીજું પાણી જોઈએ, બહુ પાણી પીવું જોઈએ. તો અહીંયા પાણી મળશે, રામ ભક્તિ જલ, ભગવત ભક્તિનું જળ. અથવા તો એક વર્ણન એવું પણ છે કે જ્યારે જંગલમાં આગ લાગે, દવ લાગે, ત્યારે બીજા બધા પક્ષીઓ તો ઉડી જાય, જતા રહે, પણ ઉડી ન શકે એવા પ્રાણીઓ, પશુઓ ભાગે બચવા માટે. ઘણા હરણા જેવા પ્રાણીઓ એ દવમાં બળીને મરી પણ જાય. ચારે બાજુથી ઘેરાઈ ગયા હોય બિચારા, અગ્નિમાં કેમ નીકળવું, સળગી જાય. પણ જંગલના હાથીઓ બહુ ડાયું પ્રાણી, એ દવથી બચવા માટે જે તરફ સરોવર હોય ને એ તરફ ભાગે. અને જ્યારે સરોવરના પાણીમાં એ અંદર જતા રહે, પછી એને અગ્નિ દજાડે નહીં. શીતળ પાણીની અંદર પડ્યા રહે, તાપથી બચે, એની રક્ષા થાય અને તરસ્યાય ન રહે. તરસ લાગે ને પાણી પી લે. એમાં જે સંસાર સળગ્યો છે, દવ લાગ્યો છે, એમાં જો બચવું હોય તો પેલા હાથીઓની જેમ આપણે પણ શ્રીમદ ભાગવત રૂપી આ સરોવરમાં પ્રવેશ કરી લઈએ. બચાવશે. જલ ही जीवन है, ये जीवन दाता. તો છાંયો પણ મળી રહેશે, અહીંયા પાણી પણ મળી રહેશે. આ ઉનાળાના દિવસોમાં ઘણા શ્રેષ્ઠીઓ, ઉદાર દાતાઓ પરબ બેહાડે. 12 મહિના ન હોય તો કમસે કમ ઘણા 2-3 મહિના પરબ બેસાડે, પાણી પીવડાવે. સંસારની અંદર ધોમ ધકતો ઉનાળો, પાપ તાપ સંતાપથી આપણે સૌ સંતપ્ત છીએ, ત્યારે ભગવાન વેદ વ્યાસે આ પરબ બેહાડી છે. આ પરબે આવીએ અને પરબે કોઈ પૂછતું નથી કે તમે કેવા છો, હિન્દુ છો, મુસલમાન છો, તમે બ્રાહ્મણ છો કે દલિત છો. પરબે કોઈ પૂછતું નથી. પરબ તો દરેક આવનારની અંદર તરસ્યાનું દર્શન કરે. ખાલી પૂછાય તો એટલું પૂછાય, તમે તરસ્યા છો તો આવો વાલા, લ્યો પીઓ શીતલ મધુર જલ. એમાં તો વેદ વ્યાસજીની પરબ છે. જેને જેને સત્યની પ્યાસ લાગી હોય તો સૌ આવે, પીવે. એ પ્યાસ પરિતૃપ્તિમાં બદલશે, जीवन મળશે. यहां कोई भेद नहीं. इसलिए श्रीमद् भागवत हमारी सनातन संस्कृति की बिन सांप्रदायिक प्याऊ है. भागवत છે, રામાયણ છે, ભગવદ ગીતા છે, આ આપણી સનાતન સંસ્કૃતિની બિન સાંપ્રદાયિક પરબો છે. અહીંયા કોઈ ભેદ નથી. જે આવે, જે સત્યની પ્યાસને લઈને આવે, એને સૌને સત્યની અનુભૂતિ કરાવે એવી બિન સાંપ્રદાયિક પરબ છે. આ પ્યાસ પરિતૃપ્તિમાં બદલશે. તો યહાં કોઈ ભેદ નહીં. તમે ભગવદ ગીતાને આદ્યોપાંત વાંચો, પહેલેથી લઈને છેલ્લે સુધી, એક પણ જગ્યાએ હિન્દુ શબ્દ લખેલો ક્યાંય જોવા મળતો નથી. એનો સીધો મતલબ એ છે કે માત્ર હિન્દુઓ માટેનો જ એ ગ્રંથ નથી. કારણ કે ગીતાના ગાયક ભગવાન કૃષ્ણ માત્ર હિન્દુઓના ગુરુ નથી. કૃષ્ણમ વંદે જગદગુરુમ. એ જગદગુરુ છે. અને જગદગુરુ એટલે આખા જગતે એના પાસેથી કંઠી બાંધી હોય અને દીક્ષા લીધી હોય
એ જગતગુરુ એમ નહીં. આપણે જગતગુરુ શું કામ કહીએ છીએ? પૂજ્ય શંકરાચાર્યજી મહારાજને, શ્રી વલ્લભાચાર્યજીને આપણે જગતગુરુ કહીએ છીએ, શ્રી રામાનુજાચાર્યજી મહારાજને આપણે જગતગુરુ કહીએ છીએ. આ બધાને જગતગુરુ શા માટે કહીએ? આખા જગતે એની પાસેથી દીક્ષા લીધી હોય એવું નથી, પણ જેના વિચારો આખા જગતનું કલ્યાણ કરનારા છે. એ ગમે તે જ્ઞાતિનો હોય, ગમે તે જાતિનો હોય, ગમે સંપ્રદાયનો હોય, સૌને એના કલ્યાણની વાત કહેનાર જે મહાપુરુષ. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો આવી જ રીતે જોડાયેલા રહો અમારી આધ્યાત્મિક ચેનલ સાથે. ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી અને નોટિફિકેશનનું બટન દબાવશો, જેથી તમને ભાઈશ્રીની કથાનું રસપાન અમારી ચેનલ ઉપર મળતું રહે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.